હેલો ગાઈસ, મિનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે વરસાદની ઋતુમાં ખાવાની મજા આવે તેવું કાઠિયાવાડી સ્ટાઇલમાં ભરેલા કારેલાનું શાક બનાવવાના છીએ। ભરેલા કારેલા બનાવવા માટે પહેલાં તો કારેલાને ધોઈને લઈ લીધા છે। પછી આ રીતે છોલીને કટ કરીને અંદરનો ગલ કાઢી લેવો। આ રીતે બધા કારેલા કટ કરી લેવા। પછી મસાલો કરી લેવો। મસાલામાં સિંગદાણાનો ભૂકો, તલ, ચણાનો લોટ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ નાખી લીલા ધાણા નાખીને તેલ નાખી લેવું અને સારી રીતે મિક્સ કરી લેવું। આપણો મસાલો તૈયાર છે। તેને કારેલામાં આ રીતે ભરી લેવું। પછી કારેલા ભરાઈ જાય એટલે તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને તેની ઉપર કાણાવાળો વાટકો મૂકી લેવો। પછી ભરેલા કારેલા તેમાં મૂકીને ઢાંકીને 10-15 મિનિટ થવા દેવું। કારેલા ચડી જશે। કારેલા ચડી ગયા છે। કડાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ નાખી ક્રશ કરેલા કાંદા ટામેટાં નાખી લેવા અને હલાવી લેવું। પછી તેમાં વધેલો મસાલો એડ કરી લેવો। તેને પણ મિક્સ કરી લેવું અને તેલ છૂટું પડે એટલે કારેલા નાખી લેવા। પછી તેને સારી રીતે મિક્સ કરીને થોડું પાણી એડ કરી લેવું અને 5 મિનિટ થવા દેવું। આપણું ગરમા ગરમ મસ્ત મજેદાર વરસાદમાં ખાવાની મજા આવે તેવું ભરેલા કારેલાનું શાક તૈયાર છે। તમે પણ આ રીતે બનાવી જોજો તો કડવું પણ નહીં લાગે। જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।